ફેમિલી અમારે જે વસ્તુ જોઈતું હતું એક જ દુકાનથી મળી ગયું. આ રહ્યું જુઓ, આ રહ્યું એ પ્રાઇવેટ વસ્તુ એટલે તમને બતાવીશું નહીં. ફાઇનલી ફેમિલી આપણે જમી લીધું છે અને કોક આવી ગયું તઈ ગાડી પણ બોક્સ ચાલુ રાખજે બાકી છે તો ફાઇનલી ફેમિલી આપણે જે વસ્તુ લાવ્યા હતા એ પ્રાઇવેટ વસ્તુ રાખવું નહીં બતાવી દઈએ આપણને બતાવું ના લઈ જાઓ સ્વાગત છે નવા લક્ષમાં. કેમ છો બધા? આવ્યું કે તમે મજા હશો. તો કાલે તો આઈડિયા પણ નથી અને મેં તો વિચાર્યું પણ નહોતું કે પિક્ચર જોવા જવાનું હતું એમ. પણ ફ્રેન્ડે બે હું ફ્રેન્ડ મારો ફ્રેન્ડ જે હતો એનો કોલ આવ્યો હતો કે મરીડા જઈએ અને કાલ મારો ઉપવાસ હતો એમ પણ અને મરીડા મારે જવાનું જ હતું અને એનો કોલ આવી ગયો કે મરીડા જઈએ એમ. તો કોલ આવ્યો એટલા માટે મેં કહ્યું હા જઈએ એમ. તો મરીડા ગયા અને પછી આને કહ્યું કે પિક્ચર જોવા જઈશું. તો ફરી મેં કહ્યું કે હા જઈશું ચાલ ને યાર બ્લોગ્સ ચાલુ જ હતું એમ પણ ડેલી બ્લોગ્સ ચાલુ છે આપણા. તો ફરી પિક્ચર જોવા ગયા તારા આઈડિયા પણ નથી સચ્ચે અને રાતના શોમાં ગયા હતા પિક્ચર જોવા માટે. તો પિક્ચર મસ્ત હતું, જોવા લાયક હતું પિક્ચર અને સમજવા લાયક પણ હતું. તો પિક્ચર તમે બધા જોઈ લેજો એકવાર, મસ્ત પિક્ચર એક નંબર પિક્ચર. પહેલી સ્ટાર્ટિંગમાં પહેલી વાર પિક્ચર એમને બનાવ્યું, પહેલું સ્ટાર્ટિંગ કર્યું એમનું પહેલું જ સક્સેસફુલ જતું રહ્યું. કારણ કે અત્યારે પિક્ચર એટલું બધું ચાલક વાત જ નહીં કરવાની, ફૂલ પિક્ચર ચાલો ટ્રેન્ડિંગ સોંગ મસ્ત સોંગ હતા. પિક્ચર પણ મસ્ત હતું, એની સ્ટોરી પણ મસ્ત હતી, એક્ટિંગ બધું મસ્ત હતું, જબ્બર મજબૂત હતું બધું. એટલા માટે પિક્ચર તો મસ્ત લાગ્યું મને તો. પણ તમે એકવાર જોજો, બહુ મસ્ત પિક્ચર છે. અને પ્લસ કે બીજું તો કશું નહીં કે કાલે તો પતંગનો શું કહેવાય ઉત્તરાયણ પતંગ ચકાઈ જ નહીં. કારણ કે પતંગ ચકાવા ગયા હતા, પતંગ ખીલવાઈ ગઈ. ફરી આ બાજુ આવ્યો હતા શું કહેવાય પેલું બ્લોગ્સ અપલોડ કરવાનો હતો એટલા માટે. બીજું તો કશું નહીં. બ્લોગ્સ અપલોડ કરતાં લગભગ 40 મિનિટ કે 45 મિનિટ જેવું લાગ્યું છે. કારણ કે 3 GB બ્લોગ્સ હતો અને 3 GB બ્લોગ્સ તો અપલોડ કર્યો. અને તમે બધા યાર બ્લોગ્સને એન્ડ સુધી જોતા નહીં તો એન્ડ સુધી જોવા, બીજું કશું નહીં. પણ જો સપોર્ટ કરો, બીજું તો કશું કહેતો નહીં. આપણે ડેલી બ્લોગિંગ ચાલુ કરી દીધું હોય તો ડેલી બ્લોગ આવશે. તો અત્યારે તો જવાનું નડિયાદ, થોડું કામ તો નડિયાદ જઈશું, થોડુંક કામ એટલા માટે. તો ચાલો મળીએ આપણે. ત્યાં પહેલાં રાતે કશું ખાધું નહીં એટલા માટે ભૂખ લાગી, કશું લાવવું પડશે. બડેકા કશું ખાઈ લઈએ. તો ચાલો મળીએ. ફેમિલી આપણે રાત્રે બહુ મોડું થઈ ગયું હતું આવતા 12 થઈ ગયા હતા અને ઘરે આવ્યો તો ખાવાનું મૂડ કશું હતું નહીં એટલા માટે ખાધું નહીં. તો અત્યારે તો જો સેવ મમરા લાવ્યા, સેવ મમરા ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ, ફરી ખાવાનું બનાવ, ફરી ખાઈએ આપણે. ચલો મળીએ. ફેમિલી જમી લીધું છે અને અત્યારે જઈશું નડિયાદ. નડિયાદ ના મળે તો ફરી જોઈશું કંઈ મળે એમ, પણ આ તો એ લઈને જ રહીએ આપણે. શું કહ્યું, જમી લીધું છે હવે જઈએ આપણે. બાઈક આવી ગઈ આપણી તો જઈએ. ચલો મળીએ. ફેમિલી અત્યારે પહેલી દુકાનમાં સ્ટાર્ટ કરીએ અમે. હું મળે ના મળે એ વસ્તુ અમને તમે બતાવીશું નહીં, કારણ કે પર્સનલ વસ્તુ પ્રાઇવેટ વસ્તુ હોય એટલા માટે બતાવીશું નહીં. હવે જોઈ લઈએ, પહેલી દુકાન સ્ટાર્ટ કરીએ, મળી જાય તો સારું. ચલો મળીએ અંદર. ફેમિલી અમારે જે વસ્તુ જોઈતું હતું એક જ દુકાનથી મળી ગયું. આ રહ્યું જુઓ, આ રહ્યું એ પ્રાઇવેટ વસ્તુ એટલે તમને બતાવીશું નહીં, થોડુંક સિગરેટ વસ્તુ એટલા માટે બતાવાય નહીં. ચલો સ્ટાર્ટિંગ હતું ત્યાંથી જ મળી ગયું. આણંદ ના જવું પડ્યું, નડિયાદ ના જવું પડ્યું. નડિયાદ તો ગયા છે પણ મળી ગયું. ચલો મળી ગયું એટલું માટે સારું. હવે આપણે ડાયરેક્ટ ઘેર. ચલો મળીએ. ફેમિલી આપણે લઈને આવી ગયા જે પ્રાઇવેટ વસ્તુ હતું એ બતાવાય નહીં, કારણ કે પણ આઈડિયા આપું તમને. ટ્રેન્ડિંગ હોય ને ટ્રેન્ડિંગમાં જે રીલ્સ ચાલતી હોય ને એમાં આવતું હશે વસ્તુ, એ જોઈ લેજો. પછી મને કોમેન્ટ કરજો કે એ વસ્તુ શું હોય. અને અત્યારે તો કશું ને, અત્યારે તો જો તમે એડિટિંગ કરો, હું આઈને એડિટિંગ કરવા બેઠો હું. અચ્છા બોલવામાં મિસ્ટેક થોડી પડી ગઈ, સોરી. પણ આઈને એડિટિંગ કરો હું જોઈ લો. તમને બેઠો હું એડિટિંગ કરવા માટે. જો આપણે આઈફોનમાં એડિટિંગ નહીં કરતા, જો લાલો જો આપણે આ ફોનમાં એડિટિંગ કરીએ તો એડિટિંગ કરી દઈએ. ફરી મળીએ. ચલો મળીએ. ફેમિલી તો ફાઇનલી ફેમિલી ભૂખ લાગી છે એટલા માટે થોડોક નાસ્તો કરવો પડશે અને નાસ્તો કરવા માટે ચૂલો હરગાવવો પડશે.
કારણ કે 2 દિવસથી ગેસ નોંધાયો પણ હજુ ગેસ આપવા આવ્યા જ નથી. હવે ખબર નહીં આવતા હશે પણ પેલી બાજુ આવતા હશે, આ બાજુ હજુ આવ્યા નહીં. પણ 2 દિવસ થઈ ગયા તો કાલ તો કદાચ આવી જશે, કાલ કે પરમ દિવસે ખબર નહીં, જ્યારે આવે ત્યારે. પણ બહુ તકલીફ પડે, આ ચૂલો હરગાવાનો થાય ને એટલે બહુ તકલીફ પડે. નાસ્તો આપણે શું કરીશું? પૌવા. ચા તો પીતા નહીં એટલે ચા નહીં, ચા બી હે પણ નહીં પીવાની. તો ચલો, ધૂની લાગી, બહુ ધૂની લાગી, જબ્બર. હા, રેડી ગો. હા, ચાલો નાસ્તો કરી લઈએ, બનાવીએ, ફરી મળીએ. ફરી એલામની વિડીયો શૂટ કરવા જવાનું હોય, દરરોજ વિડીયો શૂટ કરવાની. 3 દિવસ ફરી વિડીયો શૂટ કરવાની. તો વિડીયો શૂટ કરી લઈશું, ફરી મળીએ આપણે. મારે તો વિડીયો શૂટ કરતો નહીં, માઇનસ ફોલો થઈ ગયા, 60K થઈ ગયા પાછા. 460 કે 4 હતા, 60.4K. પણ અત્યાર થઈ ગયા 60, 400 ફોલો માઇનસ થઈ ગયા. વિડીયો શૂટ કરતો નહીં, વિડીયો અપલોડ કરતો નહીં, ખાલી બ્લોગ્સમાં ધ્યાન આપું. અત્યારે તો ફોકસ ઓનલી ફોર બ્લોગ્સ, ઓનલી ફોર બ્લોગ્સ. ડેલી બ્લોગ્સ આવશે આપણા, દરેક બ્લોગ્સમાં હું કહું છું ડેલી બ્લોગ્સ આવશે ને આવશે. તો ચલો આપણે પહેલાં નાસ્તો કરી લઈએ, બનાવીએ આપણી જાતે, ફરી કરી મળીએ. ચલો ફેમિલી, આપણે જે વસ્તુ લાવ્યા હતા એ તમને વસ્તુ બતાવી દઈએ. ફાઇનલી ફેમિલી, આપણે જે વસ્તુ લાવ્યા હતા એ પ્રાઇવેટ વસ્તુ રાખવું નહીં, એ તમને બતાવી દઉં. તો ફાઇનલી ફેમિલી, આપણે ત્રીજી વાર આ વિડીયો શૂટ કરીએ અમે, કારણ કે પબ્લિક આવી જાય અને પબ્લિક અમારે થોડુંક નાનું ઘર, એટલા માટે અમે આના જો અત્યારે આવી ગયું પ્રાઇવેટ વસ્તુ બતાવીશું, પણ આતા બતાવી દઈએ. જો બંધ કરો મૂકો 2 મિનિટ તમને. તો ફાઇનલી ફેમિલી, આપણે જે વસ્તુ તમને પ્રાઇવેટ હતું એ બતાવવાનું હતું અને આપણે ત્યાંથી બ્લોગ શૂટ કરતા હતા, પણ મજા ના આવી, કારણ કે વચ્ચે હવે ડાઉન થઈ જાય, વધી જાય, ડાઉન થઈ જાય. એટલા માટે ત્યાંથી બ્લોગ શૂટ નહીં કરવો, આપણે જાતે જ કરીએ બ્લોગ શૂટ. અને જે વસ્તુ પ્રાઇવેટ હતી એ બતાવી દઉં તમને, કારણ કે એ તો ખાલી મેં તમને કહ્યું હતું પ્રાઇવેટ વસ્તુ એમ, પણ બતાવી દઉં પ્રાઇવેટ વસ્તુ શું હતી એમ, કારણ કે અત્યારે ઇન્સ્ટામાં ટ્રેન્ડિંગમાં જ ચાલુ આપણે. અને તમે બધા જોયું હશે, પણ જે નહીં જોયું હોય અમુક જણે, કારણ કે અમુક જણ આમ સેડ વિડીયો આવતી હોય, બ્રોકન વાળી વિડીયો આવતી હોય, ફરી ફની વિડીયો આવતી હોય, બધી વિડીયો આવતી હોય. તો અત્યારે તો બતાવી દઈએ આપણે ટ્રેન્ડિંગ વસ્તુ આ જ હતું, બીજું કશું નહીં. જોઈ લો, આ છોકરીઓ માટે છે, એટલે પૂરા ટ્રાય કરીને બતાવી દઉં એકવાર. અને આ વિડીયો ખાલી અમને એવું લાગતું છે કે આ ખાલી એ પણ આ બહુ અમેઝિંગ, કારણ કે ખબર નહીં, મસ્ત જેને બી બનાવ્યું એને મસ્ત બનાવ્યું હોય, પણ બીજા બધા માટે તો સારું નહીં. પણ જો વસ્તુ બતાવી દો તમે, જો બરાબર એક કરું, એક ઊંચું કર, એક નેચું કર, એક ઊંચું કર, એક નેચું કર. अब यह हंगात कर. તો જોઈ લીધું, આપ મસ્ત જેને બી બનાવ્યું ને મસ્ત વિડીયો મસ્ત બનાવ્યું. તો શું અલ્પેશ તમારે ટ્રાય કરવું હે? ચાલ નહીં કરું, ટ્રાય નહીં કરું. આ છોકરીઓ માટે વસ્તુ આપણે તો ના પહેરાય, પણ બહુ મસ્ત બનાવ્યું હોય. આ હતી આની પ્રાઇસ 350 રૂપિયા, પણ અમે નડિયાદમાં ગયા હતા, નડિયાદથી લાવ્યા, એટલે ફ્રેન્ડ હતો એટલા માટે શું કહું, આપણે 350 હતા, પણ અમે આલ્યા ખાલી 199 રૂપિયા. તો ખાલી અમને 199 રૂપિયામાં પડ્યું. તો ખબર નહીં એની પ્રાઇસ કેટલી હોય, ટોટલ પ્રાઇસ એટલે ખબર નહીં એવું કેટલી, છેલ્લામાં છેલ્લી તો હશે ખબર નહીં, આવું જેટલી બી હોય એટલે 350 રૂપિયા કહેતા હતા, પણ અમે 199 રૂપિયામાં લઈને આવ્યા. આવું અમને ખબર નહીં, ઓછામાં આપ્યું વધારમાં આપ્યું તો મને ખબર નહીં, પણ આપ્યું ખરું અમને 200 રૂપિયામાં. તો બીજું તો કશું કહેવું નહીં. ચલો તો મળીએ આપણે બીજા કાલના નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ. નહીં પણ સોરી, આશા છે કે તમને ગમે છે ને ગમે ત્યારે ચેનલ સબસ્ક્રાઈબ કરતા જજો. મળીએ કાલ બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા. અને હા, સબસ્ક્રાઈબ કરતા જજો. શું કહ્યું? બાય બાય, ટાટા. ભૂલતા નહીં 10 કી ફટાફટ, કારણ કે 10,000 ફોલો થઈ જાય, 10,000 સબસ્ક્રાઈબ થઈ જાય તો આપણે શું કહેવાય નવું કશુંક લઈએ, વિચારીએ કશુંક લઈએ. તો ચલો મળીએ આપણે. અને ઇન્સ્ટામાં તો ફોલોવર્સ બહુ ઓછા થઈ ગયા, કારણ કે 60K હતા તો અત્યારે તો 59.9K થઈ ગયા. તો ઇન્સ્ટામાં વિડીયો બી સ્ટાર્ટ કરવી પડશે, નકર મજા નહીં આવે, કારણ કે આઈડી બહુ માઇનસમાં ચાલે. તો ધવલાને બી કહેવું પડશે. આજે ધવલાનો બી કોલ આવ્યો હતો કે વિડીયો બનાવ્યો હતા, એડિટિંગ ખતરનાક કરે હોય તો ખબર નહીં, પણ આપણે બી એવું એડિટિંગ કરીને વિડીયો નાખીશું, એટલે કડક નાખીશું. તો આવું આઈડી આપણી પ્લસમાં પાછી લાવવી પડશે. કૌશિકના લીધે હું જતો નહીં, કારણ કે કૌશિકને ખોટું લાગે,
એટલા માટે હું જતો નહીં. તો ચલો બધું બહુ કહી દીધું મેં. મળીએ આપણે કાલના બીજા નેક્સ્ટ વ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી, બાય બાય, ટાટા. સબસ્ક્રાઈબ કરતા જજો. શું કહ્યું? બાય બાય, ટાટા, ગુડ નાઇટ, જય માતાજી.